મ્યુચ્યુઅલ ફંડમાં આપણે ખાસ વાત કરીશું તો એમ્ફી ડેટા મ્યુચ્યુઅલ ફંડ ડેટા જે પણ આવ્યા છે તો અહીંયા જે એક વખત હું હાઇલાઇટ કરી દઉં કે મ્યુચ્યુઅલ ફંડમાં જોઈશું ઇન્ફ્લો આઉટફ્લો અહીંયાથી ખાસ ઇમ્પેક્ટ નથી જોવા મળી. તો મ્યુચ્યુઅલ ફંડ ડેટાની એક વખત ઇમેજ આપી દો તો ત્યાં જો લાર્જ કેપ ફંડ જૂન મહિનાથી જુઓ તો 2067 પણ જુલાઈ મહિનામાં જુઓ તો ત્યાં આપણને આઉટફ્લો થતો જોવા મળ્યો. મિડ કેપ ફંડ જો તો મામૂલી ઇન્ફ્લો છે. સ્મોલ કેપમાં જોઈશું ઓલમોસ્ટ 5,602 કરોડથી 7,767 કરોડ. હાઇબ્રિડ ફંડ ફ્લેટ જોવા મળે તો એટલું ખાસ ઇન્ફ્લો આઉટફ્લો નથી. અને સેક્ટરલ ફંડની બી વાત કરીએ તો 1470થી 1328 કરોડ આજુબાજુ કરોડમાં જે બધી અમાઉન્ટ પણ ખાસ એટલું ઇન્ફ્લો આઉટફ્લોની જે આવે છે એની મુતાબિક જ આપણને અહીંયાથી ખાસ જોવા મળ્યું. સેકન્ડ ગ્રાફિક આપી દો. હવે સેકન્ડમાં આપણે જોઈશું તો ઇટીએફ બેઝ જોઈએ તો ઇટીએફમાં બી ખાસો ઘટાડો જોવા મળે છે. અમે જૂન મહિનામાં 13,238 કરોડથી 9,512 કરોડ. ગોલ્ડ ઇટીએફમાં ખાસો ઘટાડો છે. જે જૂન મહિનામાં આપણે જોયું હતું ગોલ્ડ ઇટીએફમાં વધારો જોવા મળ્યો. આ વખતે ત્યાં બી ઇન્ફ્લો થોડો ઘટ્યો છે. એનએફઓમાં જો તો એનએફઓમાં સારો છે. અને એસઆઈપી ઇન્ફ્લોની વાત કરીએ તો 31,781 કરોડથી 31,961 કરોડ. એટલે જો ટોટલ એયુએમ આપણે ગણીએ તો જે લાસ્ટ જૂન મહિનામાં 82 લાખ હતું, 82 લાખ કરોડ, જે 85.50 લાખ કરોડ આજુબાજુ. એટલે મામૂલી વધારો છે પણ ઇન્ફ્લો તો થઈ રહ્યો છે. જે પણ માર્કેટમાં પૈસા આવી રહ્યા છે ને એસઆઈપી થ્રુ અહીંયાથી ખાસ આપણને જોવા મળ્યા હતા. તો આવી એસઆઈપી ઇન્ફ્લોનો ડેટા જે ખાસ કરીને એમપીનો જે જુલાઈ મહિનાનો આપણે જોઈએ તો ખાસો આપણને જોઈશું તો નોર્મલ ફ્લેટ જે ઇન્ફ્લો હતો આપણને જૂન મહિનામાં જોવા મળે તો એ જ એક્સપેક્ટેડ છે કે જુલાઈ મહિનામાં થોડો આપણને જોઈશું તો મામૂલી ઘટાડો અહીંયાથી જોવા મળ્યો હતો. પણ નેક્સ્ટ હવે વાત કરીએ તો